તો મોરબીમાં ફરી એક વખત ચક્કાજામ જે છે તે થયો છે। મોરબી જિલ્લામાં ફરી એકવાર ચક્કાજામ। મોરબી નવલખી હાઈવે પર ચક્કાજામ। બિસ્માર રસ્તાને લઈ હાઈવે પર ચક્કાજામ। તાત્કાલિક રસ્તો સારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। તો બિસ્માર રસ્તાને લઈ છેલ્લા ઘણા સમયથી લોકો માંગ કરી રહ્યા છે કે રસ્તાનું સમારકામ કરવામાં આવે, તેમ છતાં નગરોલ પ્રશાસન તરફથી કોઈ પણ સમારકામ કરવામાં નથી આવતું। હાઈવે ઓથોરિટી તરફથી પણ કોઈ પણ જે કામગીરી છે તે કરવામાં નથી આવતી। ત્યારે આખરે લોકોએ ત્રસ્ત થઈ ફરી એક વખત ચક્કાજામ કર્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ રાડિયા ફોન લાઈનથી જોડાયા છે। જે પાર્થ, અનેક વખતની રજૂઆત બાદ પણ નિરાકરણ ન આવતા આખરે લોકોએ ચક્કાજામ કર્યો છે। શું વધારે વિગત, લોકોની શું માંગ? મોરબી જિલ્લામાં વરસાદ વરસ્યા બાદ હાલમાં મોરબી જિલ્લાની આસપાસ પસાર થતા જે હાઈવે છે, તમામ હાઈવે પર ખાડા રાહ જોવા મળી રહ્યું છે ને જેના કારણે વાહન ચાલકો અને તેમની આસપાસના જે ગ્રામજનો છે તે પરેશાન થઈ રહ્યા છે। મોરબીથી કચ્છ જતો હાઈવે હોય કે મોરબી નવલખી હાઈવે હોય, આ તમામ જે હાઈવે પાર્થ, છે આપને અટકાવવા માંગીશ। ગામના આગેવાન શાંતિલાલ પટેલ પણ આપની સાથે જોડાઈ ચૂક્યા છે। જી શાંતિભાઈ, આપનું સ્વાગત છે। કેટલા સમયથી આ પ્રકારે હાઈવેની બિસ્માર હાલત છે ને આપે અગાઉ કેટલી વખત રજૂઆત કરી? આ બિસ્માર હાલત છેલ્લા 3 મહિના થયા તો બેન રહ્યું ને, રોડ ઉપર હલાય એવું નથી। ઓલા ખાડા પડે અને પાણા મોટા પાણા નાખીને બુરે, અને એ પાણાના ખાડા વળી પાછા મોટા ટ્રક હાલે। એક માળી હાઈવે બંધ એટલે તમામ ટ્રક મોટા કોલસાના રહ્યા નવલખી રોડ ઉપર જ હાલે, એટલે એ પાણા બધા નીકળી જાય અને બાઇક વાળાને તો મોત હાથમાં લઈને હાલ્યા જેવી વસ્તુ થઈ ગઈ હાવ। જી, અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર। આપણી સાથે ધારાસભ્ય દુર્લભજી દેથરિયા પણ જોડાઈ ચૂક્યા છે। જી દુર્લભજી, છેલ્લા ઘણા સમયથી આ જ પ્રકારની હાઈવેની હાલત છે, આપની પાસે કોઈ ફરિયાદ આવી છે ખરી આને લઈ? ના, એ મારે પૂરેપૂરું ધ્યાનમાં છે, પણ આ વરસાદ અતિવૃષ્ટિના હિસાબે થોડાક વધારે પરિસ્થિતિ ખરાબ થઈ છે, કારણ કે અહીંયા હેવી ટ્રાફિકો બહુ હોય છે। કારણ કે નવલખી પોર્ટ ઉપર જતા વાહનો મોટા હેવી હોય છે, હેવી વજનની ગાડીઓ ચાલતી હોય છે, એના હિસાબે પરિસ્થિતિ થોડી ખરાબ થઈ છે। અને અત્યારે જ મને ખબર પડી અને તરત જ મેં અધિકારીઓને ત્યાં મોકલ્યા છે અને કાલથી રસ્તાનું સમારકામ ચાલુ થાય છે અને છેક નવલખી સુધી પેવર પટ્ટી કરવાની છે। એક સાઈડ ખરાબ થઈ ગઈ છે, વહેલી તકે હાથમાં લઈ અને પૂરું થશે એમાં। જી દુર્લભજી, અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર। ચોક્કસપણે ધારાસભ્યએ કીધું કે આ રજૂઆત તેમને મળી છે, પરંતુ આ છેલ્લા ઘણા વર્ષોથી આ જ પ્રકારે લોકોને હાલાકી છે। આશા રાખીએ કે ધારાસભ્યની રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવે। આપણી સાથે બરવાળા ગામના આગેવાન હીરાભાઈ રબારી પણ જોડાઈ ચૂક્યા છે। જી હીરાભાઈ, ગામના લોકો જે છે તેઓએ ચક્કાજામ કરવાની ફરજ પડી છે, વર્ષોથી આ સમસ્યા? ઘણા વર્ષોથી આ મેડમ આ સમસ્યા છે। ધારાસભ્યશ્રીઓને અમે રજૂઆત કરેલી છે। એમાં તમે ખાડા જુઓ, એક્સિડન્ટ એટલા બધા થાય છે, કોલસાના ટ્રક એટલા ચાલે છે। એક સાઈડ રેલવે સ્ટેશન, રેલવે ટ્રેક છે એની દિવાલ આવી જાય છે, એક સાઈડ રસ્તો ખરાબ છે, તો માણસોને અતિ ભયંકર તકલીફ પડે છે। જી હીરાભાઈ, જે પ્રકારે ધારાસભ્ય સાથે વાત કરી તો ધારાસભ્યએ કહ્યું કે હવે વહેલી તકે સમસ્યાનું નિરાકરણ આવશે। આપે અગાઉ કોને રજૂઆત કરી હતી? અમે માર્ગ મકાન વિભાગમાં અમારા બાજુના ગામ જે જયપુરના સરપંચ છે તેમને રજૂઆત કરેલી, અમારા ગામમાંથી લેખિત રજૂઆત કરેલી છે, પછી આપણે માનસર ગામના સરપંચોએ કરેલી છે, ઘણા સરપંચોએ લેખિતમાં રજૂઆત કરી, પણ કોઈ આજ સુધીમાં ધ્યાન આપ્યું નથી। વરસાદમાં પાણી એટલું બધું ભરાઈ જાય છે કે કાંડા દેખાતા જ નથી, પાણી જ દેખાય। જી હીરાભાઈ, અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર। તો જે પ્રકારે ધારાસભ્યએ પણ કહ્યું છે કે હવે આગામી દિવસોમાં આ જે હાઈવેની બિસ્માર હાલત છે તેનું સમારકામ કરવામાં આવશે। આશા રાખીએ કે લોકોને હવે સુવિધા મળી રહે।